આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિસાવદર ચૂંટણી મુદ્દે એક મોટો ખુલાસો કર્યો હતો. વિસાવદર ચૂંટણીમાં આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો. હારનો ડર જોઈને ભાજપ હવે દારૂની પેટીઓ અને નોટોના બંડલ ઉતારવાની તૈયારીમાં. આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને બદનામ કરવા માટે ભાજપે ફેક પત્રિકાઓ ફેલાવી. અગાઉ પણ ભાજપે ગોપાલ ઇટાલિયાને બદનામ કરવા ખોટા વિડીયો બનાવ્યા અને અનેક ષડયંત્રો રચ્યા. વિસાવદરની જનતા ભાજપની ચાલને સમજી ગઈ છે. ભાજપના ષડયંત્રમાં કોઈ લોકો ફસાશે નહીં. ભાજપના નેતાઓ પોતાના બૂથ પ્રમુખોને ગોલમાલ કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. જનતાનું સંપૂર્ણ સમર્થન ગોપાલ ઇટાલિયાને. જીત નિશ્ચિત. ચૂંટણીમાં ગોલમાલ રોકવા આમ આદમી પાર્ટીએ 40 ટીમ બનાવી. ભાજપે સાધુ સંતો અને કલાકારોને હથિયારની જેમ ઉપયોગ કર્યા, પરંતુ વિસાવદર ભેસાણની જનતા કોઈની વાતોમાં આવી નથી. પોલીસ અને ચૂંટણી તંત્રને અમારી રજૂઆત, તમામ અધિકારીઓને બોડી કેમેરા સાથે ઊભા રાખવામાં આવે. કોઈ પણ જગ્યા પર દારૂની હેરાફેરી કે પૈસાની લે વેચ થશે તો આમ આદમી પાર્ટીની ટીમ તેના વિડીયો રેકોર્ડિંગ કરી લેશ. ડીજીપી અને ચૂંટણી પંચને અપીલ કે દારૂની હેરફેર અને પૈસાની લે વેચને રોકવા માટે કડક બંદોબસ્ત બનાવે. ખેડૂતો માટે કેશુબાપાના જે સપના હતા તે સપનાઓને ગોપાલ ઇટાલિયા પૂરા કરશે. વિસાવદરની ચૂંટણી અત્યારે એક તરફા બની ગઈ છે. વિસાવદરની ચૂંટણીમાં ગામો ગામ જય ગોપાલ થાય છે. વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાજી ભારી લીડથી જીતી રહ્યા છે. ત્યારે ભાજપા બોખલાઈ ગઈ છે. ભાજપા એટલી હદે બોખલાઈ ગઈ છે કે ગામો ગામમાં હું ગઈકાલે મારી સભાઓ મૂકીને મારે કેટલાક ગામોમાં જવું પડ્યું હતું. જે અમારા કાર્યકર્તાઓ હોય એમને ગામો ગામમાં ભાજપ છે દારૂની ગાડીઓ ઉતારવાની પેરવી કરી રહી છે, નોટોના બંડલો ઉતારવાની પેરવી કરી રહી છે. મારે કાલે સભાઓ છોડીને કેટલીક જગ્યાઓ પર જવું પડ્યું. આ સ્થિતિ શું બતાવે છે? ભાજપ એટલી બોખલાઈ ગઈ છે, ભાજપ એટલી ડરી ગઈ છે કે ચૂંટણી હારી રહી છે. એને સંપૂર્ણપણે એવું લાગી રહ્યું છે એણે કેટલાય હથગંડા અપનાવ્યા. ગોપાલભાઈના ખોટા વિડીયો બનાવ્યા, ગોપાલભાઈની વિરુદ્ધમાં એક ષડયંત્ર રચ્યું. પછી એમણે બીજા પણ મુદ્દાઓ ભટકાવવાની કોશિશ કરી, પણ એક પણ મુદ્દાઓ ઉપર ભાજપના એજન્ડાઓ ઉપર વિસાવદરની જનતાએ વિશ્વાસ નથી કર્યો. વિસાવદરની જનતાએ એટલું જ કીધું તમે કામ કરો ને કામના મુદ્દા ઉપર માંગો. ભાઈ તમે રોડ રસ્તા નથી કર્યા, તમે ખેડૂતોને લૂંટ્યા છે, તમે વાંદરવડમાં જે મંડળીઓનું કૌભાંડ કર્યું છે એવા લોકોને ટિકિટો આપી રહ્યા છો, તમે અમને લૂંટી રહ્યા છો એવું સ્પષ્ટપણે વિસાવદરની જનતા કરી છે. મંત્રીઓને ગામમાં ઘૂસવા નથી દેતા. આવી સ્થિતિઓ છે ત્યારે ભાજપ એક નવા હાથકંડા અપનાવ્યા છે. ફેક પત્રિકાઓ પણ ભરતી કરી છે ભાજપ માનનીય ગોપાલભાઈ ઇટાલિયાને બદનામ કરવા માટે. ગોપાલભાઈ ઇટાલિયા એ મજબૂતાઈથી ચૂંટણી જીતી રહ્યા છે ત્યારે એમણે મને એવું હતું કે પાકિસ્તાન પણ આ મુદ્દે લઈ આવશે ભાજપના, કે ભાજપ પાસે બીજો કોઈ મુદ્દો જ નથી. ભાજપ વિકાસના નામે વાત કરી શકતી નથી, ભાજપ ભ્રષ્ટાચારના નામે વાત કરી શકતી નથી, ભાજપ ચાલુ ભ્રષ્ટાચારી દીકરાઓ જેના છે ને મંત્રી પદ ચાલુ હોય એટલે એ પણ ભાજપ કરી શકતી નથી. ત્યારે ભાજપે છેલ્લા હાથગંડા અપનાવ્યા છે. ગોપાલભાઈને કઈ રીતે બદનામ કરવામાં આવે, ગોપાલભાઈની ખોટી ખબરો ફેલાવવામાં આવે, ગોપાલભાઈ વિરુદ્ધ ખોટી પત્રિકાઓ ફેરવવામાં આવે. અમે આ મામલે કાયદાકીય કરીશું અને જે પણ ગુનેગારો હશે એને જેલના સળિયા પાછળ નાખીશું. એક વાત. બીજું, મારે ચૂંટણી પંચને અને ઉચ્ચ અધિકારીઓને મારી વિનંતી કરી છે, ડીજીપીને, કે મેં સાંભળ્યું છે કે ભાજપે કેટલીક જગ્યાએ દારૂઓની ગાડીઓ ઉતારવાની પણ પેરવી કરી રહી છે. દારૂઓની ગાડીઓ હોય, કેટલાક નાણાંઓ હેરફેર કરવાની કોશિશ કરી રહી છે. ત્યારે ડીજીપીને અને ચૂંટણી પંચને ચૂંટણી આયોગને મારી વિનંતી છે કે કડકમાં કડક બંદોબસ્ત રાખે અને આવી કોઈ પણ કૃત્ય લોકતંત્ર માટે સ્વીકાર્ય નથી. સાથે સાથે આમ આદમી પાર્ટીએ પણ અંદાજે 40 જેટલી ટીમો અમે બનાવી છે. અત્યારે એ 40 ટીમો દરેક ગામડાઓમાં ફરશે. જ્યાં પણ ભાજપ વાળો કે ભાજપ વાળાના મળતિયાઓ કે મળતિયા બુટલેગરો
દારૂ વેચશે, રૂપિયા વેચશે અથવા તો લોભામણી લાલચો આપવાની કોશિશ કરશે તો એના વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવશે. અમારી ટીમો છે એ સ્ટેન્ડ બાય રહેશે. આગલી રાતે પણ મેં સાંભળ્યું છે કે ચૂંટણીના આગલી રાતે ભાજપના નેતાઓ છે રૂપિયા વેચવાના છે બહુ, ત્યારે પણ અમારી લગભગ 100 ટીમો અમે તૈયાર કરી છે આગલી રાતમાં. એ 100 ટીમો બે ગામની આસપાસ એક બે ગામની આસપાસ એ લોકો રહેશે તેના. એટલે મારી વિનંતી છે ચૂંટણી પંચને, મારી વિનંતી છે ડીજીપી શ્રીને, એટલા માટે કે ચૂંટણી નિષ્પક્ષ થાય એ જરૂરી છે. પણ ભાજપ એટલી હદે બોખલાઈ ગયું છે, ભાજપ એટલી હદે ચૂંટણી હારી રહ્યું છે, એટલે આ હથગંડા ઉપર આવ્યું છે. વિસાવદરની જનતાને પણ મારી વિનંતી છે કે અત્યાર સુધી તમે કોઈ પણ ભાજપના ગતકડાઓ જે કર્યા, ખોટા વિડીયો ફેલાવ્યા, ખોટી પત્રિકાઓ ફેલાવી, એમાં ક્યાંય તમે આવ્યા નથી. એવી જ રીતે હજી છેલ્લા 2 દિવસ છે, 2 દિવસમાં કોઈ પણ ભાજપના હથકંડા ઉપર, ભાજપ જે સોશિયલ મીડિયા ઉપર ખોટા ન્યૂઝ ફેરવે, ભાજપ ખોટા આક્ષેપો કરે, ભાજપ ખોટી પત્રિકાઓ ફેરવે, તો કોઈ ઉપર વિશ્વાસ ન કરતા. આ એમની જૂની આદત છે. જ્યારે ચૂંટણી ભાજપ હારે છે ત્યારે હાથગંડાઓ બનાવે છે. એટલે ઉલટાનું જ્યારે ભાજપ આવું કરે ત્યારે તમે ભાજપના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે તમારા મુદ્દાઓને ભટકાવવા તમારી જ પાર્ટી ઈચ્છી રહી છે, તો તમે પણ ભાજપને મત ન આપતા. અને આ ભાજપના નેતાઓ જે ચૂંટણી હારી રહ્યા છે એને ખબર છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, ભેગા કરેલા રૂપિયા ચૂંટણીમાં વાપરીશું અને પ્રજાને અને જ્ઞાતિ જાતિના આગેવાનોને મોકલીને ચૂંટણી જીતીશું જશું. આ વિસાવદરની જનતા એવું થવા દેતી નથી. મને પૂરો વિશ્વાસ છે. વિસાવદરની જનતાને હું અપીલ પણ કરું છું, આમ આદમી પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે, અરવિંદ કેજરીવાલજીના સૈનિક તરીકે અને અહીંના અધ્યક્ષ તરીકે ગુજરાતના, કે ગોપાલભાઈ ઇટાલિયા જેવો મજબૂત લીડર તમને મળ્યો છે. 19 તારીખે ભલે વાવણી કરવાની હોય, વરસાદ થઈ રહ્યો છે, પણ મત પહેલા પછી વાવણી. અને કારણ કે આ પણ બિયારણ બહુ અગત્યનું છે. જો તમે ભ્રષ્ટાચારી બિયારણ જો અહીંયા આપી દેશો વિસાવદરમાં, તો એ ભૂલ તમને આજીવન નડશે. એટલે મહેરબાની કરી મારી વિનંતી છે કે ઝાડુનો 1 નંબરનો બટન છે ગોપાલ ઇટાલિયાનો, એ બટન ઉપર બટન દબાવી અને તમારે ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવાનું છે. ગુજરાતના ખેડૂતો, મજૂરો, શ્રમિકો, દલિતો, આદિવાસીઓ જેના ઉપર ભાજપ અત્યાચાર કરે છે, એ ભાજપને પરચો દેખાડવાનો છે. અને મને પૂરો વિશ્વાસ છે કે મજબૂતાઈથી આમ આદમી પાર્ટી આ ભાજપના કોઈ કંદામાં આવશે નહીં. આમ આદમી અને ગોપાલ ઇટાલિયાની જીત નિશ્ચિત છે. હવે હું અમારા માનનીય ધારાસભ્ય શ્રી સાહેબ એક મિનિટ સાહેબ, ગોપાલ ઇટાલિયા ઉપર ગઈકાલે ભાજપે આક્ષેપ કર્યા છે કે ગોપાલ ઇટાલિયા બોલે છે કંઈક ને કરે છે, કંઈક ને સોગંદનામા કરે, અહીંયા રહેવાના નથી ને આટલા મુદ્દાઓ છે. ને ગોપાલભાઈ છે સુરતમાં નોટા ચૂંટાય એના પછી મોઢું પણ નથી દેખાતા, શું કહેશો? બિલકુલ એ ભાજપની બોખલાટ છે. તમારામાં તાકાત હોય તો તમે સોગંદનામું કરો ને. તમે જે પત્રિકાઓ ફેરવો છો એને સોગંદ. પેટા ઇલેક્શન જ્યારે વિસાવદરનું આખરી ચરણમાં છે, ત્યારે આ લોકશાહીના પર્વમાં જે પ્રકારે ગોપાલ ઇટાલિયાને આવકાર મળી રહ્યો છે, આમ આદમી પાર્ટીને આવકાર મળી રહ્યો છે, એ જોઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને એમના કેટલાક લોકો બોખલાઈ ગયા છે. હવે એ લોકો ફેક આઈડી દ્વારા ફેક મેસેજો બનાવે છે, ફેક પત્રિકાઓ ફરતી કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે હવે 3 દિવસો છે, દિવસો દરમિયાન પૈસા, પાવર, ડર, દારૂ, તોડો જોડો, તમામ પ્રકારની અહીંયા ખેલ થવાના છે. ત્યારે હમણાંની મિટિંગોમાં તો એ લોકો ખુલ્લેઆમ કહે છે એમના બૂથ પ્રમુખોને કે તમે ત્યાં જેટલું તમારાથી થાય એટલું બોગસ પણ કરજો, કેમ કે પોલીસ આપણી છે, વહીવટી તંત્ર આપણું છે, કર્મચારીઓ અંદર જે પણ છે બધા આપણા છે. ત્યારે અમે જવાબદાર અને પૂરા ગંભીરતાથી ચૂંટણી આયોગને કહેવા માંગીએ છીએ કે તમે જ્યાં જરૂર લાગે ત્યાં પોલીસને ચાલુ હાલતમાં બોડી કેમેરા સાથે ઊભા રાખજો. અમે પણ 40 જેટલી ટીમો બનાવી છે. જે પણ પોલીસ અધિકારી કે કર્મચારી આવી પ્રકારના સમર્થન કરતા અમને મળશે તો અમે અમારી લીગલી ટીમ એમના પર કાયદેસરની કાર્યવાહી કરશે. સાથે જનતાને અપીલ કરીએ છીએ, આ લોકોએ ભલભલું અહીંયા અપનાવી જોયું છે. એમણે બધા જ પ્રકારના સામ, દામ, દંડ, ભેદ નીતિ અહીંયા કરી છે. અમારા પણ કેટલાક આગેવાનોને તોડે છે, લોભ લાલચો આપે છે, ખરીદી લે છે, એમના વિડીયો બનાવે છે, મૂકે છે, ભલભલું કરે છે.
ત્યારે જનતાએ જે મન બનાવ્યું છે એ જનતાને અમે કહેવા માંગીએ છીએ, તમારે કોઈ પણ જગ્યાએ ડરવાની જરૂર નથી. આમ આદમી પાર્ટી તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે તૈયાર છે. અમે તમામ મોરચે એમને લડત આપવા માટે તૈયાર છે. બસ તમારે કોઈ પણ પરિસ્થિતિ હોય, એ ચાહે વરસાદ હોય, વાવણી હોય, કે કોઈની ધાક ધમકી હોય, ડર હોય, સંબંધ હોય, કોઈ શરમથી તમને ડરાવવાની વાત કરે, ક્યાંય તમારે ડરવાની જરૂર નથી. તમને જે સંવિધાનિક મતાધિકાર મળ્યો છે, ત્યારે આ સંવિધાનિક મતાધિકારનો તમારે તે દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને બૂથ પર જઈને 1 નંબર પર ઈવીએમ મશીનમાં ઉપરના ભાગે 1 નંબર પર ગોપાલભાઈ ઇટાલિયા અને એમના ઝાડુનું નિશાન છે, જેના પર તમે દબાવીને ગોપાલભાઈને તમારો સહકાર, તમારો આશીર્વાદ આપો. ગોપાલભાઈ ઇટાલિયા એક એવા મજબૂત લીડર છે કે જે આવનારા દિવસોમાં ગુજરાતમાં એક વિપક્ષના નેતા અને મજબૂત લીડરની ભૂમિકામાં રહેશે. સમગ્ર વિસાવદર, ભેસાણ અને જૂનાગઢની જનતાનો અવાજ તો બનશે જ, પણ આખા ગુજરાતનો અવાજ બનશે. તેથી આપ સૌને અમે અપીલ કરીએ છીએ કે હવે વિસાવદરની ચૂંટણીને થોડા દિવસો બાકી છે, ગણતરીના કલાકો બાકી છે. કોઈ પણ પ્રલોભનોમાં, લોભ લાલચમાં કે એમના ડરમાં કે એમની કોઈ પણ જાતિ લોભામણી લાલચોમાં આવ્યા વગર તમારે નક્કી કરવાનું છે કે તમને કિરીટ પટેલ જોઈએ છે કે ગોપાલ ઇટાલિયા. એક બાજુ એમનો અભિમાન છે, એક બાજુ તમારો સ્વાભિમાનનો લડાઈ છે. ત્યારે સ્વાભિમાનની લડાઈમાં ગોપાલ ઇટાલિયાને મતદાન કરીને વિધાનસભામાં મોકલો એવી અપીલ કરીએ છીએ. અને આ ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય, કોઈના પણ દબાવ વગર થાય એવી ચૂંટણી આયોગને પણ અમે આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ. ધન્યવાદ. દારૂ ક્યાં ક્યાં ઉતારવામાં આવ્યો છે જયસરભાઈ? ક્યાં ક્યાં દારૂ ઉતારવામાં, દારૂની વાત આવી, ક્યાં ક્યાં ઉતાર્યો છે? ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીથી અમે સારી રીતે વાકેફ છીએ. અમે પણ અમારા વિસ્તારોમાં વિધાનસભા અને લોકસભા દરમિયાન ખટારાઓ એમના તાલુકા પ્રમુખો દ્વારા પોલીસના પેટ્રોલિંગમાં ઉતારતા અમે વિડીયો સાથે પોલીસ ફરિયાદો પણ અમારે ત્યાં થઈ છે. ત્યારે અહીંયા પણ એ પૈસાનો પાવર, ડર અને દારૂનો ભરપૂર ઉપયોગ કરવાના છે. ત્યારે અમે જે પ્રકારે આ વિસ્તારોમાં ફરીએ છીએ, અમારા આગેવાનો અમને સચેત કરે છે અને એમણે કીધું છે કે આ વિસ્તારોમાં દારૂના ગાડીઓ પણ આવીને ઉતરી ગઈ છે. આવનારા દિવસોમાં અમને જરૂર જણાશે. પૂરા પુરાવા સાથે, પૂરી જવાબદારી સાથે આપના માધ્યમ પર અમે મૂકીશું. આજે આમ આદમી પાર્ટી છે તે દબંગગીરી કરે છે, ક્યાંક ને ક્યાંક કાકરી ચાવડાને હુમલો કરવાની કોશિશ કરી, એવા કોંગ્રેસના આક્ષેપ છે, શું કહેશો? કોંગ્રેસ તમે જોઈ છે, અહીંયા ગઠબંધન હતું, છતાં એમણે ઉપરના નેતાઓએ અહીંયા ઉમેદવાર રાખ્યા છે. ત્યારે અહીંયા સીધી લડાઈ ગોપાલભાઈ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીની છે. અને ગોપાલભાઈ જીતે છે ત્યારે અમે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાને અપીલ કરીએ છીએ, કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી, એટલે તમારો મત કોંગ્રેસને આપીને બગાડશો નહીં. ગોપાલ ઇટાલિયાને તમારા એક મતની જરૂર છે. ગોપાલ ઇટાલિયાને મતદાન કરીને જંગી બહુમતીથી જીતાડો એ વિનંતી છે. ગોપાલભાઈ કહે છે કે અમે અહીંયા જીતશું તો કાલે કરશું, અમે જુનાગઢ રહેશું, અમે જિલ્લામાં રહેશું, શું કહેશો? એને ભાજપ એવું કહેશે કે અહીંયા ગોપાલભાઈ લોકોને ભરમાવે છે, અહીંયા રહેવાના નથી, પછી જવાબ પણ